એ સામેવાળાના હાથમાં છે, પણ દુઃખી થવું કે ના થવું એ આપણા હાથમાં છે. સંગમ એક જ રાત્રિમાં અનેક ઉપસર્ગો કરીને થાકી ગયો, હારી ગયો અને કંટાળીને જ્યારે પાછો જાય છે ને ત્યારે પ્રભુ વીરની આંખોમાંથી આંસુ આવી જાય કે આખું જગત મને પામીને કર્મ ક્ષય કરે છે, આ સંગમ મને પામીને કર્મ બંધ કર્યો, એનું આવતા ભાવમાં શું થશે? આ વિચારે પ્રભુની આંખમાંથી આંસુ આવે છે. આપણે આપણા દુઃખમાં રડીએ છીએ, પ્રભુ વીર સંગમના પાપમાં રડ્યા છે. 12.5 વર્ષની સાધનામાં 3 જ વસ્તુ ખૂબ શીખવા જેવી છે. પહેલું, ઈટ લેસ, ઓછું ખાવું. 12.5 વર્ષની સાધનામાં સિદ્ધરત્ન વિજયજી મહાસાગરે કહ્યું તેમ પારણાના દિવસ માત્ર 349 દિવસ, સળંગ 2 દિવસ પ્રભુએ વાપર્યું નથી અને 1 દિવસમાં 2 વાર વાપર્યું. બીજું, સ્પીકલેસ, ઓછું બોલવું. 12.5 વર્ષની સાધનામાં પ્રભુ બુજ ચંડકોશી, આના સિવાય કશું જ બોલ્યા નથી. આ સાધના જો કે આપણા માટે ખૂબ કઠિન સાધના છે. એક પતિ એની પત્નીને કીધું તું 5 મિનિટ મૌન રહે ને તો હું તને 500 રૂપિયા આપું. પત્ની કે મંજૂર છે. 4.5 મિનિટે પત્ની બોલી કે 5 મિનિટ થઈ ગઈ. એક પતિએ કીધું કે 2 દિવસથી તો મેં મારી પત્ની સાથે વાત જ નથી કરી. તો કે કેમ? મને વચ્ચે બોલવાની ટેવ જ નથી. આ સ્પીકલેસ, ઓછું બોલવું. અને ત્રીજું છે સ્લીપલેસ, ઓછો આરામ. 12.5 વર્ષની સાધનામાં પ્રભુ એક પણ વખત પલાઠી વાળીને બેઠા નથી ને પ્રભુની ટોટલ નિંદ્રાનો સરવાળો હોતા નથી. આવા પ્રભુ વીરનું કેવલ જ્ઞાન દિવસ આજે શ્રી સંઘની અંદર ખાસ જયેશભાઈના ઘરે આજે ગુરુદેવના પગલા. તમારા એરિયામાં મહાત્મા આવે ને તમારું ભાગ્ય કહેવાય, તમારા ઘરમાં મહાત્મા આવે તમારું અહોભાગ્ય કહેવાય, તમારા દિલમાં મહાત્મા આવે તમારું સૌભાગ્ય કહેવાય, અને મહાત્માના દિલમાં તમે આવો ને તમારું પરમ સૌભાગ્ય. જયેશભાઈનું પરમ સૌભાગ્ય આજે કે ગુરુદેવના પાવન પગલા. આમ પણ જયેશભાઈનો પરિવાર એટલે એક ધાર્મિક પરિવાર અને તપસ્વી પરિવાર. એમના માતૃશ્રી એ પણ ખૂબ તપસ્વી, શ્રાવિકા એ પણ ખૂબ જીવનમાં તપ કર્યા. સાહેબજીની નિશ્રામાં સિદ્ધિ તપ કર્યો, ધ્યાન તપ કર્યા, નવપતજીની ઓળી વર્ધમાન તપનો પાયો. અને અમારો નાનકડો વીર સાહેબજીની નિશ્રામાં સિદ્ધિ તપ ચાલતો હતો. સિદ્ધિ તપ કરવાની કોઈ ભાવના નહીં, કોઈ ઈચ્છા નહીં, કોઈ ગણતરી નહીં. આગલા દિવસે મમ્મી સાથે અત્તરવાયણા કરવા માટે આવ્યો અને બીજા દિવસથી સિદ્ધિ તપ શરૂ કર્યો ને મમ્મી સાથે પીરસવા માટે આવ્યો હતો અને બીજા દિવસથી સિદ્ધિ તપ શરૂ કર્યો ને શરૂ તો કર્યો પણ પૂર્ણ કરીને બતાવ્યો. આ દેવગુરુની કૃપા છે. આમના પરિવારના વાસંતીબેન, યશી બધા ખૂબ તપસ્વી પરિવાર. સાહેબજીના ઘરે આજે પારણા છે. સાહેબજીને વિનંતી છે કે હજી થોડા દિવસ સંઘમાં રોકાવ. બસ છેલ્લે આજે પગલા, સાહેબજીના પાવન પગલા. છેલ્લે આજે ચૂંટણીનો દિવસ છે. કોઈ વ્યક્તિને પૂછવામાં આવ્યું કે મતદાન કરવા માટે 18 વર્ષ સુધી રાહ જોવાની અને લગ્ન કરવા માટે 21 વર્ષની શા માટે રાહ જોવાની? તો કે પત્નીને સાચવવી એ સરકારને સાચવવા કરતાં પણ કઠિન કામ છે.